નમસ્કાર, જીએસ ટીવી પર આપની સાથે હું છું આરતી। હાલે મહત્વના સમાચાર સામે નજર કરીશું તો સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે અકસ્માતોનું એપી સેન્ટર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દર 24 કલાકે સરેરાશ અકસ્માતમાં એક જિંદગી હોમાઈ રહી છે। રોડ સેફટી જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે, છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું। રાજકોટ અમદાવાદ હાઈવે પર સૌથી વધુ અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં મોટા ભાગે ટ્રક અને ડમ્પરો અકસ્માત સર્જી રહ્યા છે। તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। મોટાભાગે ટ્રક અને ડમ્પરો અકસ્માત સર્જી રહ્યા હોવાનું સામે આવ્યું છે। તો અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે। જિલ્લાના હાઈવે અકસ્માતોનું એપી સેન્ટર બન્યા હોય તેવું પણ હાલ જોવા મળી રહ્યું છે। તો આ સાથે જ જિલ્લામાં દર 24 કલાકે અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો વાત કરીએ કે રોડ સેફટી જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે, છતાં પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું। આ સાથે જ રાજકોટ અમદાવાદ હાઈવે પર સૌથી વધુ અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તો ઘટના અંગે વાત કરીએ કે દર 24 કલાકની અંદર એક વ્યક્તિનો જીવ હોમાઈ રહ્યો છે। મોટાભાગે ટ્રક અને ડમ્પરો અકસ્માત સર્જી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે અકસ્માતોનું એપી સેન્ટર બન્યા છે, તેમાં દર 24 કલાકમાં એક વ્યક્તિનો જીવ લેવાય છે। તો વાત કરીએ સુરેન્દ્રનગરમાં ફરી એક વખત અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં રોડ સેફટી જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે, છતાં પણ વાત કરીએ કે કોઈ પરિણામ હાલ નથી મળી રહ્યું અને દર 24 કલાકની અંદર એક વ્યક્તિનો જીવ જાય છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર સૌથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં વધુ એક અકસ્માતની ઘટના। સુરેન્દ્રનગરની વાત કરીએ કે હવે રાજકોટનો જે હાઈવે છે તે એપી સેન્ટર બની ગયું હોય તે પણ સામે આવ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે છે તે અકસ્માતોનું જાણે હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે છે ત્યાં 24 કલાકમાં સરેરાશ એક અકસ્માત સર્જાઈ રહ્યો છે અને એક જિંદગી પણ તેમાં મોતમાં હોમાઈ રહી હોય તે પ્રકારના આંકડાઓ હાલ સામે આવી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ટ્રાફિક વિભાગ હોય કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વહીવટી તંત્ર હોય, તેમના દ્વારા રોડ સેફટી જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। વાહન ચાલકો કાયદાનું જે ભાન છે તે કરાવવામાં આવતું હોય છે। કાયદામાં ન રહે તો તેમને દંડ પણ ફટકારવામાં આવતા હોય છે। તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 30 દિવસમાં 30 જેટલા અકસ્માતો સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયા છે। 29 જેટલા લોકોના અલગ અલગ અકસ્માતોના પગલે મોત નીપજવા પામ્યા છે અને 53 લોકોને ઈજાઓ પહોંચી છે। સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા આ પ્રસિદ્ધ કરેલો આંકડો છે। ત્યારે હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો મોટા ટ્રક હોય, ડમ્પરો હોય, લેલર હોય તેવા પ્રકારની જે વાહનો હોય છે તે અકસ્માતો સર્જતા હોય છે અને નાના વાહનોને અડફેટે લેતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને રાત્રિ દરમિયાન આવા અકસ્માતો ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જેમાં ઉલ્લેખ કરાયો છે કે સાંજે 6 વાગ્યાથી લઈ સવારે 6 વાગ્યા સુધી ડમ્પરો, ટ્રક જેવા વાહનો શહેરી વિસ્તારમાંથી ન ચલાવવા। તે છતાં પણ આવા ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો છે તે શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવી રહ્યા છે અને અકસ્માતોની વણઝારો પણ સર્જાઈ રહી છે। બીજી તરફ આ કાર હોય કે નાના વાહનો હોય કે સાંજના સમયે નશાની હાલતમાં વાહન ચલાવતા હોય તે સમયે પણ આવા વાહન ચાલકો અકસ્માતો સર્જતા હોય તે પ્રકારની કિસ્સાઓ પણ છેલ્લા 1 મહિનામાં સામે આવ્યા છે। એટલે સુરેન્દ્રનગર જિલ્લાનો રાજકોટ અમદાવાદ હાઈવે અને કચ્છ ધાંગધ્રા હાઈવે છે તે અકસ્માતનું જાણે એપિક સેન્ટર બની ગયું હોય તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। હવે આ વાહન ચાલકો સેફટીમાં વાહન ચલાવે તે જરૂરી બન્યું છે, કારણ કે આવા વાહન અકસ્માતમાં અનેક લોકોના જીવ જઈ રહ્યા છે તો અનેક જે પરિવારો છે તે વેર વિખેર થઈ જતા હોય તે પ્રકારના બનાવો પણ સામે આવ્યા છે। કારણ કે આવા વાહન ચાલકો જ્યારે અકસ્માત સર્જે ત્યારે તેમાંથી જે ઘરનું જીવન નિર્વાહ ચલાવતા યુવકો હોય છે, શખ્સો હોય છે, તેમના જ મોત નિપજતા હોય છે। ત્યારે તેમનો પરિવારનો માળો પણ વેર વિખેર થઈ જતો હોય છે। ત્યારે હવે વાહન ચલાવતી વખતે પોતાની સેફટી છે તે જરૂરી છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારના અકસ્માતો સતત વધી રહ્યા છે ને અકસ્માતોનું એપિક સેન્ટર હાલ રાજકોટ અને અમદાવાદ હાઈવે છે તે બની ચૂક્યું છે। ત્યારે હવે આ જે રોડ સેફટીના કાર્યક્રમો માત્ર ફોટો સેશન માટે ન કરાવવામાં આવે, વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે પાલન પોલીસ વિભાગ કરાવે તો જ આવા પ્રકારની બનતી ઘટનાઓ છે તે અટકાવી શકાય। સીટ બેલ્ટ બાંધવો હોય, નશાની હાલતમાં વાહન ન ચલાવવું તે પ્રકારની જે મુહિમ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ કરવામાં આવે તે પ્રકારની હાલ લોક માંગ પણ ઉઠવા પામી છે। જી
ફઝલ, વાત કરીએ કે રોડ સેફટી જાગૃતિના અંગે કાર્યક્રમો કરવામાં આવ્યા છે, છતાં વાત કરીએ 24 કલાકની અંદર અનેક લોકોના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ સૌથી વધુ અકસ્માત ડમ્પર ચાલકો અને ટ્રક ચાલકો કરી રહ્યા છે. તો શું કાર્યક્રમ કરીને ખાલી સંતોષ માની લેવામાં આવશે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો અકસ્માતોનું એપિક સેન્ટર સુરેન્દ્રનગર જિલ્લો હાલ બની ગયો છે. ત્યારે આ અંગે રોડ સેફટી અંગેના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ટ્રાફિક વિભાગ હોય કે સુરેન્દ્રનગર જે વહીવટી તંત્ર હોય તેમના દ્વારા રોડ સેફટીના કાર્યક્રમો કરી અને વાહન ચાલકોને ગુલાબો આપવામાં આવતા હોય છે અને તેમને ખાસ કરીને તેમને વાહન ચાલકોને જાગૃત કરવાના હોય છે. પરંતુ આ માત્ર કાગળ ઉપર રહી જતા હોય અને ફોટો સેશન માટે આવા રોડ સેફટીના જે કાર્યક્રમો સુરેન્દ્રનગરમાં ચાલતા હોવાનું હાલ સામે આવ્યું છે. કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ સરેરાશ 24 કલાકમાં અકસ્માતોની વણઝાર સર્જાય છે અને જેમાં એક જિંદગી મોતમાં હોમાઈ રહી છે. ખરા અર્થમાં જે કાર્યક્રમો રોડ સેફટીના કરવાના હોય છે તે કરવામાં આવે, વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવે, જે લોકોએ સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેમને સીટ બેલ્ટ બંધાવી દંડ ફટકારવામાં આવે, લાયસન્સ ન હોય અને નાની ઉંમરે વાહન ચલાવતા હોય તેવા લોકો અને તેવા જે વાહન ચાલકો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન નશાની હાલતમાં ડમ્પરો ચલાવવામાં આવતા હોય છે, કાર ચલાવવામાં આવતી હોય છે, તેવા વાહન ચાલકો અને ડ્રાઈવરો સામે પણ પગલાં ભરવામાં આવે તો જ આવી અકસ્માતોની બનતી ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં અટકાવી શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે. નહીતર અનેક લોકોની જિંદગી હજુ પણ આ અકસ્માતમાં હોમાઈ જશે અને આ રોડ સેફટીના કાર્યક્રમો છે તે માત્ર કાર્યક્રમ રહી જશે અને કાગળ ઉપર આવા કાર્યક્રમો રહી જશે તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ